વેલકમ બેક દોસ્તો. આજે ચેપ્ટર 5માં ભાગ 16માં આપણે લઘુગુણકીય વિકલન જે ટોપિક હતો એ જ કન્ટિન્યુ થાય છે. એમાં આપણે આજે લઈશું સ્વાધ્યાય 5.5. સ્વાધ્યાય 5.5. આની આગળના લેક્ચરમાં મેં એ લઘુગુણકીય વિકલનમાં થોડા 2-4 દાખલા અલગ જે આ સ્વાધ્યાયમાં નહીં હોય કદાચ એ રીતના મેં તમને ગણાવેલા છે સમજૂતી માટે. બરોબર ને? હવે બે રીત છે મેં કહેલું. એક તો એવી રકમો આવશે જેમાં તમે બે રીતે ગણી શકશો, log લઈને, અથવા તો બીજું a log x to the base a લઈને પણ. ઓકે, હવે અમુક દાખલા એવા આવશે કે જેમાં કમ્પલસરી log જ લેવું પડે. હવે આમાં એવા કોઈ દાખલા હોય તો હું તમને બતાવું. ટેક્સ્ટ બુક બધા ખુલ્લી રાખજો. પેજ નંબર 147. ઓકે, પેજ નંબર 147, સ્વાધ્યાય 5.5. હવે એમાં પહેલો દાખલો છે. જો દાખલા નંબર 1. ઓકે, હવે જે રકમમાં આપી છે એ રકમમાં ઉપર કોમન ટાઇટલ આપણને આપ્યું છે, દાખલા 1 થી 11માં આપેલ વિધેયોના એક્સને સાપેક્ષે વિકલિત શોધો. એમણે આવો પ્રશ્ન કર્યો છે. ઓકે, એક્સને સાપેક્ષે વિકલિત શોધો આવું કહ્યું છે. ઓકે, રાઈટ. હવે આપણે શું કરી શકીએ કે જે પણ રકમ આપે ને એને તમે વાય ધારી લો, જે પણ હોય. જો પહેલો દાખલો છે cos x into cos 2x into cos 3x છે. હા, તો એને તમે કાં તો સૌથી પહેલું શું કરો કે y ધારી લો. y is equal to તો cos x into cos 2x into cos 3x. ઓકે, બરોબર. હવે એકચ્યુઅલમાં આ દાખલામાં કોઈને એવું થાય કે આમાં ક્યાં લોગની જરૂર છે? આ તો તમે આનું ડીવાય બાય ડીએક્સ સીધું ના કરી શકો. 3નો ગુણાકાર છે તો પહેલું એ આમાં 3નો ગુણાકાર હોય તો શું કરવાનું વિકલનમાં કે બે વિધેય એમને રાખવાના અને ત્રીજાનું વિકલન કરવાનું. એટલે પહેલું બીજું એમને એમ રાખો, ત્રીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું પહેલાનું વિકલન વત્તા પહેલું ત્રીજું બીજાનું વિકલન. તો જવાબ તો મળી જ જવાનો જ. અહીંયા આપવાનું રીઝન એ છે કે એને તમે બીજી રીતે ગણી શકો છો જેમાં લોગનો ઉપયોગ છે દોસ્તો. ઓકે, તો આમાં લોગનો ઉપયોગ કરવા નથી, પેલું ગુણાકારનો કાર્ય નિયમ છે ને એની બદલે થોડું ચેન્જ થઈ જશે. હા, એટલે હું લોગ લગાવું. ધારો કે તો log of y is equal to log of cos x into cos 2x into cos 3x. બંને બાજુ log એપ્લાય કર્યું. હવે આમાં ગુણાકાર છે તો લોગના ગુણધર્મો યાદ કરો. તો ગુણાકારનો શું થાય? સરવાળો થાય. એટલે ગુણાકારનો સરવાળો કરો તો શું થશે? log of cos x વત્તા log of cos 2x વત્તા log of cos 3x. એટલે આ રીતે ગુણાકારનો સરવાળો આપણો લોગનો ગુણધર્મ લગાવ્યો, log y બરાબર. ઓકે, રાઈટ. પછી બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરો તો 1/y dy by dx. ઓકે, અહીંયા વિકલન કરો તો સાંકળ નિયમ આવે એટલે પહેલા લોગનું શું થાય? 1/cos x ઇન્ટુ cos x નું શું થશે? માઇનસ sin x વત્તા ફરી પાછું સાંકળ નિયમ લોગનું વિકલન તો 1/cos 2x હા ઇન્ટુ હવે cos 2x નું વિકલન તો cos 2x નું શું થશે ખબર છે? માઇનસ sin 2x અને પાછું ઇન્ટુ 2. આ ઇન્ટુ 2 ક્યાંથી આવ્યા? કારણ કે cos 2x છે એટલે પાછું સાંકળ નિયમ એટલે 3 વાર સાંકળ નિયમ. પહેલા લોગનું વિકલન કર્યું, પછી કોસનું કર્યું, પછી 2x નું. તો 2x નું પાછું 2 થયું. રાઈટ. આ ભૂલતા નહીં હો. આ બધા જ નાના નાના મુદ્દાઓ છે, ભૂલાઈ જવાય છે એક્ઝામમાં. હવે આ પહેલું સ્ટાર્ટિંગનું સ્ટેપ હોય એમાં તમે આ ચૂકી ગયા એટલે તમારા પછી જે 2-3 સ્ટેપ પાછળ ના હોય એમાં પછી અમે અહીંથી ચોકડી મારી દઈએ. આગળ વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, પછી તમને એટલો અફસોસ થાય ને કે આ આપણે સરે માર્ક્સ ના આપ્યા, પણ એકચ્યુઅલમાં જ્યાંથી ભૂલ પડી હોય ત્યાંથી પછી આગળમાં માર્ક્સ ના ગણાય. ઓકે, આ ધ્યાન રાખજો. બરાબર.
એટલે પછી આ log cos 3x તો ફરી પાછું 3 વાર વિકલન થશે એટલે પ્લસ log logનું પહેલાં શું થશે 1/cos 3x પછી ગુણ્યા હવે cosનું વિકલન તો માઇનસ સાઇન 3x અને પાછું ગુણ્યા 3 સાંકળ નિયમ આટલું ધ્યાનમાં રાખીશું ઓકે હવે આ માઇનસ sin x / cos x એટલે માઇનસ 10x પછી અહીંયા 2 આગળ લઈ લઉં અને પ્લસ છે તો માઇનસ થઈ જશે -2 પછી sin 2x / cos 2x તો એ પણ tan 2x લખી શકો tan 2x પછી આ 3 આગળ વળી માઇનસ એટલે પાછા -3 આ sin / cos એટલે ફરી પાછું tan જ થશે tan 3x બરોબર આ થયું dy by 1/y dy by dx છે હજુ તમારે શું શોધવાનું આમાંથી dy by dx શોધવાનું છે ઓકે ખ્યાલ આવ્યો ને તો આને y ને સામે લઈ જાઓ માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ હવે આ બાજુ y અને આ બધા માઇનસ છે ને તો માઇનસ બી બહાર જ લઈ લઉં ઓકે જેથી અંદર બધું પ્લસ લખી કાઢો 10x પ્લસ 2 tan 2x પ્લસ 3 tan 3x ઓકે હવે આ y છે એ y ની જગ્યાએ તમારે આ રકમ આપી છે ને એ રકમ મૂકી દેવાની એટલે આ તમારો આન્સર થયો ખ્યાલ આવે ને તો આ લોગની રીતે ઉકેલ્યું મેં આની બદલે તમે સીધું બી ઉકેલી શક્યા પણ એનો જવાબ તમે જોજો કે આવો આન્સર હશે ને ઇનકેસ જો ટેક્સ્ટબુકમાં લોગની મદદથી ગણ્યો હશે ને તો આ રીતના કદાચ જો જવાબ આપ્યો હશે ને તો પાછળ આપણે પેલું ગુણાકારના કાર્ય નિયમથી કરશો ને તો એ જવાબ આવતા ટાઈમ જશે એવું થશે બરોબર એક જ મિનિટ હું તમને જોઈને કહું એનો પાછળ જવાબ શું આપ્યો છે 5.5 નો પહેલો દાખલો એટલે એમણે આ લોગ વાળો સૂત્ર વાપર્યું છે ઓકે પાછળનો જો આન્સર તમે જોશો તો પાછળના આન્સરમાં અહીંયા ખાલી આ વાયની કિંમત મૂકી આ વાયની કિંમત મૂકી અહીંયા કિંમત મૂકી દો વાયની બરોબર અને આ બધું એઝ ઇટ ઇઝ એ રીતે એમણે પાછળ આન્સર આપેલું છે શું કર્યું છે અહીંયા વાયની કિંમત મૂકી દો આ વાય જે છે ને એ મૂળ રકમ એટલે એ રકમ લખી કાઢો અને આ બધું એઝ ઇટ ઇઝ આ રીતે પાછળ જવાબ તો આ જવાબ તમે આ લોગ લગાવશો ને તો જ આવશે નહીં તો તમે શાંતિથી વિચારો તમે પેલું સીધું ગુણાકારનો નિયમ લગાવશો સીધો ગુણાકારનો નિયમ વિચારો તો પહેલાં બીજું એમનું એમ ત્રીજાનું વિકલન તો તમે જુઓ કે તમે 10 લાવશો ક્યાંથી ખ્યાલ આવે છે ને તમારે 10 આવશે જ નહીં અને 10 આવવા માટે બધું પાછલો ટેક્સ્ટબુકનો આન્સર લાવવા માટે થઈ અને તમારે બધું કોમન કાઢવાનું કે ગુણીને ભાગવાનું ને બધી કંઈક માથાકૂટ થશે નહીં તો સીધો જવાબ આવશે નહીં ખ્યાલ આવે ને એટલે આ દાખલો એવો છે દોસ્તો કે એમાં મારે લોગ કમ્પલસરી લેવું પડે છે રાઈટ મેં તમને ગયા લેક્ચરમાં જ કહ્યું હતું કે કોઈ દાખલા એવા છે કે જેમાં લોગ લેવો પડે છે ઓકે હવે હજુ એક દાખલો જોઈએ દાખલા નંબર 2 બીજો દાખલો છે એને હું ખાલી સ્ટાર્ટ કરું છું y બરાબર √. હવે જો રકમ કેટલી લાંબી છે જો હું લોગ ના લગાવું તો શું થાય જોજો √. વર્ગમૂળમાં પાછું અંશ અને છેદ આપ્યા છે અંશમાં છે x - 1 x - 2 અને છેદમાં આપ્યા છે x - 3 x - 4 x - 5 ઓકે આ રીતની રકમ છે હવે જોજો કે ધારો કે હું સીધું વિકલન કરું ને તો થાય સાંકળ નિયમ લાગે પહેલાં √નું વિકલન કરવાનું પછી √નું પતે એટલે રૂટની અંદરનાનું વિકલન કરવાનું એમાં પાછો ભાગાકારનો નિયમ આવે ભાગાકારના નિયમમાં પાછું ગુણાકારનો નિયમ બી આવે છે જો દોસ્તો કારણ કે ઉપર 2 કૌંસનો ગુણાકાર છે નીચે 3 અવયવનો ગુણાકાર છે એટલે આ તો લાંબુ થઈ જાય કે નહીં કંટાળી જવાય પણ જવાબ તો આવે તો બેસ્ટ રસ્તો શું છે આમાં
આ દાખલો એવો આવ્યો ફરી પાછો કે એમાં મારે લોગ લેવું જ પડે. જો હું લોગ લઈશ તો શું ફાયદો થાય છે તમે જોજો. બંને બાજુ હું લોગ એપ્લાય કરું છું. ઓકે, તો રૂટ એટલે કેટલી ઘાત? 1/2 ઘાત કહેવાય કે નહીં? તો ઘાત આગળ આવે લોગ એપ્લાય કરો એટલે 1/2 લોગ અને પછી આ આખું છે જે રૂટની અંદર વાળું એટલે x-1 x-2 upon x-3 x-4 x-5. એટલે જો સૌથી પહેલો ફાયદો કે 1/2 એટલે રૂટ નીકળી ગયા. હજુ લોગનો ગુણધર્મ છે એના પ્રમાણે શું થાય ખબર છે કે ભાગાકાર હોય તો ભાગાકારની બાદબાકી થઈ જાય અને ગુણાકાર હોય એનો સરવાળો થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે હમણાં છે ને આપણે એવું કરીએ, આ 1/2 ને હું આ બાજુ લઈ લઉં એટલે પેલું તમને સાદું રૂપમાં ઓછું પછી પાછું આમ લઈ લઈશું ફરી પાછું એટલે 2 log y આ બાજુના પેજ પર જ લખું છું. ઓકે, હું 2 log y 2 log y ઇઝ ઇક્વલ ટુ, હવે જે અંશ ને છેદ છે એ વચ્ચે બાદબાકી આવશે એટલે કે log ઓફ x-1 ઇન્ટુ x-2 માઇનસ આ log ઓફ અંશ માઇનસ log ઓફ છેદ. બરાબર, એટલે અહીંયા લખું છું માઇનસ log ઓફ, હવે છેદમાં 3 અવયવો છે, log ઓફ x-3 x-4 અને x-5. હવે આ વધારાનું એક સ્ટેપ મેં લખ્યું. તમે હજુ આમાં ભાઈ એક સ્ટેપ ઓછું કરી શકો કારણ કે અહીંયા પાછો 2 કૌંસનો ગુણાકાર છે ને, તો ગુણાકારનો પાછો સરવાળો કરી શકો ને. એટલે ઇઝ ઇક્વલ ટુ log ઓફ x-1 વત્તા log ઓફ x-2. એટલે આ ગુણાકારનો સરવાળો થઈ ગયો. આ 3નો પણ સરવાળો થાય પણ આગળ નિશાની કઈ છે? માઇનસ છે દોસ્તો, એટલે બધા માઇનસ થશે, ધ્યાન રાખજો. એટલે માઇનસ log ઓફ x-3 માઇનસ log ઓફ x-4 અને માઇનસ log ઓફ x-5. બોલું, ખબર પડી ને આટલામાં? ઓકે, રાઈટ. એટલે હવે જો બધું વર્ગમૂળ જતા રહ્યા, અંશ છેદ બધું જતું રહ્યું. હા, ગુણાકારનો સરવાળો થઈ ગયો, ભાગાકારની બાદબાકી થઈ ગઈ. હવે આ થયું છે 2 log y. હવે બંને બાજુ વિકલન કરો. ઓકે, હવે બંને બાજુ શું કરો? વિકલન. તો 2 તો અચળ છે, log y નું 1/y dy by dx ઇઝ ઇક્વલ ટુ, હવે log ઓફ x-1 નું શું થાય? 1/x-1. પછી આમ તો સાંકળ નિયમ લાગે, ઇન્ટુ x-1 નું ફરી વિકલન થાય. પણ ફાયદો થયો કે x-1 નું વિકલન તો 1 જ થાય એટલે ઇન્ટુ 1 લખવાની જરૂર નથી. પછી વત્તા ફરી પાછું 1/x-2 ઇન્ટુ 1, પછી ઓછા 1/x-3 ઇન્ટુ 1. આ ઇન્ટુ 1 શેના બોલું છું? x-3 નું બી વિકલન થાય છે પણ એ 1 થાય. સાંકળ નિયમ લાગે છે પણ આપણને ખબર પડતી નથી કે લાગ્યો. પછી એ જ રીતે આ 1/x-4 બરાબર ઇન્ટુ 1 અને માઇનસ 1/x-5 ઇન્ટુ 1. કેટલું ઇઝી થઈ ગયું જોયું તમે? લોગ એપ્લાય કર્યું તો માટે. હવે dy by dx બરાબર એટલે y ઉપર જશે, 2 છેદમાં જશે. ઓકે, એટલે y/2 અને પછી આ આખું જે છે ને એ એમનું એમ લખી દેવાનું અને પાછું ફરી પાછું આ y ની જગ્યાએ જો પાછળ કદાચ રકમ આપી હોય આન્સરમાં, મોસ્ટલી એ લોકો આપતા હોય છે, હા બહુ વિચિત્ર હોય તો નથી લખતા, ઘણીવાર આમને બી આન્સર છોડી દે છે. બાકી y જે રકમ છે રકમ લખી દો એટલે એ તમારો જવાબ. અહીંયા y છે એની જગ્યાએ તમારે શું કરી દેવાનું? ફાઇનલી રકમ મૂકી દો એટલે આપણો આન્સર થઈ ગયો. બરાબર કે નહીં? તો આજે મેં એવા દાખલા ગણ્યા કે જેમાં 2 રીત, આમ જોવા જાવ તો 2 રીત છે પણ બીજી રીત પેલી નથી જે આગલા લેક્ચરમાં જોયેલું એ પ્રમાણે નહીં.
તમે પેલા ગુણાકાર ભાગાકારના કાર્ય નિયમો વાપરી શકો, પણ તમે જોઈ શકો છો કે એમાં કેટલા લોચા થઈ શકે એવું છે. અને લોગ લો તો કેટલું ઇઝી થઈ જાય છે. ઓકે, રાઈટ. હવે ત્યાર પછી હવે જોજો, આમાંથી આઈએમપી દાખલાઓ તમારે ગણવાના. આ બધા એવું નથી આઈએમપી, પણ વધારે આઈએમપી દાખલાઓમાં જો તમારે જોવું હોય તો હું તમને કહી દઉં. ચોથો દાખલો છે, પછી 7, ઓકે, 4, 6, 7, 8, 9, 10, 11 આ બધા આઈએમપી દાખલાઓ છે. હા, અને બધા મિનિમમ 3 માર્ક્સમાં આવે. કેટલા? મિનિમમ 3 માર્ક્સમાં આવે. હું કહું છું, સાંભળી લેજો. ઓકે, હા, 4, 6, 7, 8, 9, 10, 11 અને આ બધામાં છે ને એક સરખી મેથડ જાય છે. બધામાં એક સરખી મેથડ જશે. ઓકે, હવે સપોઝ એમાંથી હું 7મો દાખલો લઉં છું. ધ્યાન આપજો. દાખલા નંબર 7. જે બી રકમ હોય ને એને હું y ધારી લઉં છું. 7મા દાખલાની રકમ આવી છે y બરાબર log x ની x ઘાત વત્તા x ની log x ઘાત. ઓકે, બરોબર ખ્યાલ આવે ને? હવે આમાં થયું છે શું દોસ્તો? આમાં ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આમાં એક દાખલાની અંદર 2 દાખલા છે. આ એક દાખલો છે, આ બીજો દાખલો છે. હા, સમજી લેજો. આ એક દાખલો છે, આ બીજો દાખલો છે. એટલે તમારે 2 દાખલા ગણવાના અને 2નો સરવાળો કરવાનો છે. એટલે એ એનો ફાઇનલ જવાબ થાય. ઓકે, હવે આની 2 રીતમાં એવું થાય છે કે એક રીત પેલી છે e⁻² વાળી. હા, e⁻² વાળી પણ છે. અને બીજી રીત શું છે ખબર છે? કે બેને અલગ અલગ જ ગણી કાઢો. આને તમે u + v ધારી લો. આને છે ને આના બરાબર u + v આ રીતે ધારી લો. એટલે મેં u કોના માટે ધારેલું છે? u તો કે ભાઈ આ પહેલું પદ છે ને એ u. હા, એટલે માટે y બરાબર શું થયું? u + v થયું કહેવાય કે નહીં? y બરાબર u + v થાય. તો એનો મતલબ કે dy/dx બરાબર શું થાય? du/dx વત્તા dv/dx. આ રીતે લખાય ને? જો આને હું u + v ધારી લઉં તો આવું થવાનું. એનો મતલબ કે હું du/dx શોધું, dv/dx શોધું અને અહીંયા મૂકી દઉં. હવે જુઓ કઈ રીતે થાય છે, ધ્યાન આપજો. ચાલો, હવે અહીંયા સુધી બરોબર. હવે અહીંયાથી શું છે, આગળ થોડી જગ્યા ઓછી છે એટલે હું પાછળના પાના પર અહીંથી આગળ બતાવું છું u અને v નું અલગ અલગ. ઓકે, ધ્યાન આપજો. આપણે 2 ભાગ કરી દઈએ. એમાં એક બાજુ u બરાબર છે આપણું log x⁻x અને v બરાબર શું છે? v બરાબર x⁻log x છે. બરાબર ને? ઓકે, બરાબર ને? અચ્છા, હવે પહેલા આમાં બંને બાજુ log એપ્લાય કરીએ. હા, આમાં log લગાવો તો શું થશે? log of u is equal to, હવે જો log લગાવે એટલે ઘાત આગળ આવે. હવે ધ્યાનથી જોજો, x આગળ આવ્યું, log of log x. અહીંયા આ સ્ટેપમાં બધા ગડબડ કરતા હોય છે. એકચ્યુઅલમાં વચ્ચે એક સ્ટેપ છે. એ સ્ટેપ મારે જો બતાવવું હોય તમને તો શું આવે ખબર છે? log u. ધારો કે વચ્ચેનું એક સ્ટેપ હું ઝીણા અક્ષરે લખું છું. log u is equal to, અહીંયા મેં log એપ્લાય કર્યું એટલે log of log x⁻x. જોઈ લેજો, આ વચ્ચે એક સ્ટેપ આપણે ઓમિટ કર્યું છે, મતલબ લખ્યું નહોતું મેં. બંને બાજુ મેં log એપ્લાય કર્યું. હવે logના ગુણધર્મ પ્રમાણે ઘાત ક્યાં જાય દોસ્તો? આગળ આવે કે નહીં? એટલે ઘાત x આગળ આવી એટલે x આગળ આવ્યો અને log of log x. અહીંયા બધા જ ભૂલી જાય છે અને ભૂલમાં બધા x log x લખી અને મચી પડે છે અને પછી ખોટું પડે. બરોબર, ધ્યાન આપજો. ઓકે, રાઈટ. હવે આનું કરો વિકલન. હવે આનું વિકલન કરો એટલે 1/u du/dx, 1/u du/dx. બરોબર.
પછી આ બાજુ ગુણાકારનો કાર્ય નિયમ, તો ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે એક્સ એમનો એમ, અને આનું વિકલન તો જોજો, પહેલાં બહારનો લોગ પછી અંદરનો લોગ, એટલે બહારના લોગનું 1 log x, પછી અંદરનો લોગ એટલે 1 x. ઓકે, હા, આ મને ઋષિતે પૂછેલું, રાઈટ. પછી આ પહેલું એમનું એમ, બીજાનું વિકલન પત્યું, વત્તા બીજું એમનું એમ એટલે કે log of log x એમનું એમ, અને પહેલાનું વિકલન 1. બરાબર ને? ઓકે, હવે અહીંથી જો આ એક્સ એક્સ ઉડી જાય છે, હા, એટલે 1 log x વધ્યા, 1 log x, અને પ્લસ log of log x, અને એને પાછા આપણે u વડે ગુણવા પડશે, જો, કારણ કે આ 1 u du by dx છે, એટલે du by dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ આ રીતે અહીંયા u છે, બરોબર. હવે આ u ની કિંમત જે છે એ પણ અહીંયા મૂકવાની, પણ એ આપણે છેલ્લે મૂકીશું, હમણાં નથી મૂકતા. હવે આ જ રીતે તમે આ બાજુ v નું વિકલન કરો, તો v નું વિકલન શું થશે? log v. હવે અહીંયા જેમ બતાવ્યું એ જ રીતે ઘાત આગળ જાય, તો ઘાત આગળ જશે એટલે log x ઇન્ટુ log x થશે. હવે સમજી જજો આની જેમ કે આ કેવી રીતે આવ્યું છે. આ log x ઘાત આગળ, અને મેં અહીંયા log એપ્લાય કરેલું એટલે એ તો log x પાછા છે જ, એટલે એકચ્યુઅલમાં આ શું થયું? log x નો હોલ સ્ક્વેર બી લખી શકું ને, હા, બરાબર. હવે આનું વિકલન કરો, તો log v નું વિકલન શું થશે? 1 v dv by dx ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં પહેલા ઘાતનું વિકલન એટલે 2 log x, એટલે કયું સૂત્ર વાપર્યું આપણે? x રેઝ ટુ n વાળું સૂત્ર, n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1, એટલે 2 ઇન્ટુ log x રેઝ ટુ 2 માઇનસ 1 ગુણ્યા આધારનું વિકલન એટલે log x નું શું થવાનું? 1 x. બરાબર. તો માટે dv by dx બરાબર શું થયું? dv by dx બરાબર, ઓકે, આ v પણ આ બાજુ આવ્યો, અને આમાં હવે શું થયું કે ગુણાકારનો નિયમ કે કશું આવ્યું નહીં, ખ્યાલ આવ્યો ને, કારણ કે એક જ પદ આવ્યું એટલા માટે, ખ્યાલ આવ્યો. એટલે આ ખાલી કેટલું વધ્યું છે? આ 2 log x upon x આટલું છે, 2 log x upon x. હા, બરાબર. હવે આ જે du by dx અને dv by dx મળ્યા, હવે તમારી પાસે પાછલા પેજ ઉપર લખેલું છે કે dy by dx ઇઝ ઇક્વલ ટુ du by dx વત્તા dv by dx છે. એટલે આમાં શું થયું દોસ્તો? આ બે દાખલા છે, જો આ એક દાખલો, આ બીજો દાખલો, બે દાખલાના જે જવાબ આવ્યા ને એ જવાબ અહીંયા મૂકી દો, એટલે તમારો ફાઇનલ જવાબ થાય. માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ, તો du by dx એટલે હવે u ની કિંમત પણ મૂકી દઉં છું, તો log x રેઝ ટુ x ગુણ્યા પછી આ જે છે, ઓકે, 1 log x પ્લસ log of log x, પછી વત્તા dv by dx, તો એમાં v બરાબર આ છે x રેઝ ટુ log x, એટલે એ પણ મૂકી દો, x રેઝ ટુ log x ગુણ્યા આ તો હતું જ પાછું 2 log x upon x. ઓકે, હવે ઘણીવાર એવું થશે દોસ્તો કે આ કિંમતો મૂક્યા પછી જે આ બે પ્લસ થાય ને સરવાળો, એમાં પણ ક્યારેક એવું થતું હોય છે કે કંઈક સાદુરૂપ, મતલબ કંઈક કોમન નીકળે કે એવું થાય, એટલે જોઈ લેવાનું. જો એ ના થતું હોય તો પતી ગઈ વાત, તો આન્સર. પણ ધારો કે ના પત્યું, કંઈ કોમન હોય ને, તો પાછું એ લોકોએ કોમન કાઢીને જવાબ આપ્યો હશે, એટલે ધ્યાન રાખજો. હવે અહીંયા અત્યારે મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે બહુ તો હું આ કૌંસ ખોલું તો થોડું કંઈ સાદુરૂપ થાય છે, પણ એનાથી પણ કંઈ કોમન નથી નીકળતું. ખાલી અહીંયા એટલું થઈ શકે, આ છેદમાં x છે અને આ x રેઝ ટુ log x છે, તો આ કેટલી ઘાત થઈ જાય? ઉપર એક લઈ જાઓ તો log x -1 થઈ જાય કે નહીં?
એ બહુ તો આન્સરમાં પાછળ આપ્યું હોય ફેરફાર કરવો હોય તો થઈ શકે, બાકી એનાથી વધારે આમાં બીજું કંઈ કોમન કેવું અત્યારે દેખીતું નથી. મેં કહ્યું આ કૌંસ ખોલો તો થઈ શકે એવું છે, કૌંસ ખોલો ને તો આ log x ની 1 ઘાત અને આ x ઘાત છે તો પાછું log x ની x - 1 ઘાત બધું લાંબુ થાય, પણ એનાથી કશું થતું નથી કે જેનું કંઈ, એટલા માટે સાદુરૂપ આપણે આપીએ નહીં તો ચાલે એવું છે. ઓકે, આનું ખાલી કરી શકવું હોય તો આને હવે આ ફાઇનલમાં હું આટલું લખી દઉં કે આ log x raised to x, પછી આને આમનું આમ જ રાખવું, અથવા તો અહીંયા લસા લઈ લઉં, બરાબર, પાછળ જવાબમાં એવું બધું થઈ શકે છે. એટલે આમાં શું છે કે એકાદું સ્ટેપ ઓછું વધારે તમારું થશે એક્ઝામમાં તો બહુ ચિંતા ના કરશો, પણ સાવ અધૂરું ના છોડી દેતા, નહીં તો માર્ક્સ કપાશે. નહીં તો અમે સમજી શકીએ કે ભાઈ હવે આટલું બધું સાદુરૂપ સ્ટુડન્ટ્સને છેલ્લી ઘડીએ ના યાદ આવે ને એકાદ સ્ટેપ ઓછું થાય તો ઇટ્સ ઓકે, બરાબર. એટલે આ થયું, પછી વત્તા અહીંયા x raised to log x - 1 અને ઇન્ટુ 2 log x છે, એટલે હું 2 આગળ લખી કાઢું અને ઇન્ટુ log x. હજુ અહીંયા બીજો log x લસા લઉં ને તો અહીંયા log x ની x - 1 ઘાત પણ થાય, એવું પણ થઈ શકે. આ થયો આન્સર. એટલે આવ્યો કે નહીં? હવે આ મેં u ને v ધારી અલગ અલગ log લઈને ગણ્યું. ઓકે, હવે આમાં છે ને પેલી બીજી રીત પણ બતાવું છું તમને. હું બીજી રીતમાં તમને મન લાગે છે આના કરતાં તમને એવું લાગશે કે ભાઈ આ દાખલામાં તો આ રીત વધારે સારી છે log વગરની. જો આનો આ દાખલો બીજી રીતે હું તમને સ્ટાર્ટ કરી આપું છું. આ છે u = log x raised to x પ્લસ x raised to log x છે. ઓકે, હવે એને તમે ના સ્વરૂપમાં લખી દો તો e raised to, પેલી બીજી રીત પ્રમાણે તો e raised to, હવે આ શું થશે ખબર છે, x log of log x અને વત્તા e raised to log x into log x. આ જે છે ને એકચ્યુઅલમાં એ પાછું તમે પેલું બીજી રીતવાળું મેથડ જોજો, અને એકચ્યુઅલમાં તમે જોશો ને તો અહીંયા જે આવ્યું છે ને આ x log of log x જે આવ્યું ને એ જ વસ્તુ અહીંયા ઘાતમાં આવે. જો x log of log x, પછી આ log x into log x છે ને એ જ વસ્તુ ઘાતમાં આવે. આવું બી થોડું કમ્પેરિઝન કરી લેવાની બે રીતની, એટલે આપણને એમ થાય કે હા આ તો બધું સરખું જ છે એટલા માટે. ઓકે, એટલે આ બીજી રીત થઈ. ઓકે, અને તમે હવે આને શું કરી શકો કે આને એઝ ઇટ ઇઝ લખવું અને વત્તા આને હવે તમે શું કરી શકો છો, આને log x નો સ્ક્વેર કરી દઉં ને એટલે વત્તા e raised to log x નો સ્ક્વેર. હવે આ બે પદોનું હવે આમાં તમે ડાયરેક્ટ dy/dx કરી શકો. આમાં u v ધારવાની જરૂર નથી દોસ્તો, આમાં તમે ડાયરેક્ટ dy/dx કરી શકો. dy/dx એટલે આનું વિકલન સાંકળ નિયમ વત્તા બીજાનું વિકલન સાંકળ નિયમ. ઓકે, ફરી વખત જોઈ લેજો કે આનું તમે ડાયરેક્ટ dy/dx કરી શકો. એટલે આ જે પણ હોય ને એ પહેલાંનું આમાં d/dx ઓફ પહેલું પદ વત્તા d/dx ઓફ બીજું પદ. ઓકે, પહેલું પદ એટલે આ ઉપરવાળું, આ પહેલું પદ છે, અને બીજું પદ એટલે આ વાળું છે, બરાબર. અને પછી તમે સાંકળ નિયમ એપ્લાય કરશો ને, મતલબ કે પહેલાં e raised to x વાળું સૂત્ર, પછી સાંકળ નિયમ, ગુણાકારનો કાર્ય નિયમ જે પણ આવતું હોય એ લગાવશો તો તમને સીધો જવાબ મળશે. આમાં આ ટાઈપના દાખલા આવે છે ને, જ્યારે આ ટાઈપના દાખલાઓ એ વખતે આ રીત સારી પડે છે. અને પેલું log વાળામાં આપણને થોડું અલગ અલગ કરવામાં બધું લાંબુ લાગશે કે આ એક આ ગણ્યું, આ બીજું ગણ્યું, પછી પાછા બેનો સરવાળો કર્યો, અહીંયા પછી શું કર્યું, આ બેનો સરવાળો કર્યો, રાઈટ, હે ને. એટલે આ દાખલો છે એ મેં બીજી રીતમાં તમને હિન્ટ આપીને રાખી છે, તમે પ્રયત્ન કરજો, બરાબર. ઓકે, એટલે હવે હું શું કરું છું કે હવે હું એક દાખલો આપણે બીજી રીતથી ટ્રાય કરીએ. 9મો દાખલો લઉં છું, ધ્યાન આપજો. 9મો
અને હું એને બીજી રીતથી જ ગણું છું, એટલે હું શું બંને એક એક રીતે તમને ગણી આપું છું. એટલે 9મો દાખલો જુઓ. હવે એની રકમ જે પણ હોય એને y ધારી લો. તો y બરાબર x રેઝ ટુ સાઇન x વત્તા સાઇન x રેઝ ટુ કોસ x આવી રકમ છે. ઓકે, હવે આમાં હું બીજી રીતે એપ્લાય કરું છું, મતલબ કે હવે હું આને યુ વી ધારીને log u ને log v નથી કરતો. હવે આમાં હું શું કરું છું, ડાયરેક્ટ બીજી રીતે જ, મતલબ કે સીધું નું સ્વરૂપ લગાવું છું. રેઝ ટુ, ઓકે, તો રેઝ ટુ આનું શું થશે, સાઇન x log x વત્તા રેઝ ટુ કોસ x log sin x. ઓકે, આ બધાને આ સૂત્ર જેને સમજણ પડી હશે ને, આ જે મતલબ મેં જે લખેલું હતું રેઝ ટુ log x ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ x, ફરીવાર હું લખું છું. હા, આ હું ત્રીજી વાર આ સૂત્ર લખું છું. આનો ઉપયોગ મેં કર્યો છે. અને એમાં પેલું જે ઘાત હોય ને એ ઘાત મેં આગળ લઈ લીધી છે, સાઇન એક્સ ઘાત આગળ લઈ લીધી છે, કોસ એક્સ ઘાત આગળ લઈ લીધી છે. એટલે આપણે એક સ્ટેપ બચાવ્યું છે લખવામાં. ગુપચાવ્યું ના કહેવાય, બચાવ્યું કહેવાય. ઓકે, કે ગુપચાવ્યું ક્યારે કહેવાય, કે જે સ્ટેપ જરૂરી હોય છતાં તમે ના લખો તો એને તમે ગુપચાવ્યું કહેવાય. આમાં એ સ્ટેપ જરૂરી નથી, તમે ડાયરેક્ટ આ લખી શકો તો તમે સ્ટેપ બચાવ્યું કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે, રાઈટ. તો હવે જો ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ કરો. હા, ડાયરેક્ટ ડીવાય બાય ડીએક્સ કરી દો. આમાં ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે પહેલા રેઝ ટુ, તો રેઝ ટુ એક્સ નું વિકલન રેઝ ટુ એક્સ જ થાય, એટલે રેઝ ટુ સાઇન એક્સ log x અને ઇન્ટુ સાંકળ નિયમથી ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ કોસ એક્સ. હા, વત્તા ફરી પાછું અહીંયા રેઝ ટુ કોસ એક્સ log સાઇન એક્સ અને ઇન્ટુ સાંકળ નિયમથી ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ log સાઇન એક્સ. ઓકે, બરાબર. હવે અમે એટલા માટે લખ્યું કે બધું એક સાથે કરીશું ને તો પછી તમને બધું ગડબડ થશે. એટલે રેઝ ટુ સાઇન એક્સ log x ગુણ્યા, હવે આમાં ડી બાય ડીએક્સ ઓફ આ શું છે, સાઇન એક્સ log x છે, સોરી, ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ log x. ઓકે, તો સાઇન એક્સ log x માં ગુણાકારનો કાર્ય નિયમ આવે. ગુણાકારનો કાર્ય નિયમ આવે એટલે શું થશે, પાછું કૌંસ કરી દઉં કેમ કે આ પાછું છે ઓલરેડી. એટલે સાઇન એક્સ એમનું એમ અને log x નું 1/x વત્તા log x એમનું એમ અને સાઇન એક્સ નું કોસ એક્સ. એટલે જો આ પત્યું પછી પ્લસ પ્લસ, હવે આ પદ પાછું એમનું એમ રેઝ ટુ કોસ એક્સ log ઓફ સાઇન એક્સ ગુણ્યા, હવે આમાં પાછો ગુણાકારનો કાર્ય નિયમ એટલે કોસ એક્સ એમનું એમ, પાછો કૌંસ કરી દઉં નહીં તો ભૂલ પડશે, કોસ એક્સ એમનું એમ log સાઇન એક્સ નું પાછું સાંકળ નિયમ. સાંકળ નિયમમાં સાંકળ નિયમ આવે એટલે log સાઇન એક્સ તો પાછું 1/sin x, આ log સાઇન એક્સ નું 1/sin x ઇન્ટુ સાઇન એક્સ નું cos x, આ સાઇન એક્સ નું પાછું cos x થયું વત્તા, હવે log સાઇન એક્સ એમના એમ log ઓફ સાઇન એક્સ એમના એમ, બરોબર, અને ઇન્ટુ cos x નું વિકલન, તો cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ. જો કેટલું પ્લસ માઇનસનું નાનું નાનું ઝીણું ઝીણું ધ્યાન રાખવું પડે. એક કાદું કંઈક ભૂલ્યા એટલે મરી ગયા સમજી લેજો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હા, તો હવે જુઓ કે ઇઝ ઇક્વલ ટુ આપણે કરીએ તો આ પહેલું પદ એમનું એમ રેઝ ટુ
સાઇન એક્સ લોગ એક્સ, પછી ગુણ્યા આ જે છે કૌંસ, એ કૌંસમાં સાઇન એક્સ અપોન એક્સ, સાઇન એક્સ અપોન એક્સ પ્લસ લોગ એક્સ, કશું સાદુરૂપ થતું નથી, જેમ છે એમ જ લખવું પડશે, લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ. પછી એ જ રીતે વત્તા આ પદ પણ એમનું એમ ઈ રેઝ ટુ કોસ એક્સ લોગ ઓફ સાઇન એક્સ, કોસ એક્સ લોગ ઓફ સાઇન એક્સ, બરાબર. અને ગુણ્યા આ જે છે તો એ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન એક્સ બી લખી શકો, કોસ અપોન સાઇન એટલે કોટ થાય, તો કોસ એક્સ ઇન્ટુ કોટ એક્સ બી લખી શકો, કારણ કે કોસ અપોન સાઇન એટલે કોટ ને, હા, કશું ઉડવાનું જ છે નહીં, એટલે કોટ એક્સ ઇન્ટુ કોસ એક્સ આવું પણ તમે લખી શકો. અને ધ્યાન આપજો આ માઇનસ છે એટલે આ માઇનસ, હા, એટલે માઇનસ, અને લોગ ઓફ સાઇન એક્સ અને ગુણ્યા સાઇન એક્સ, તો ભૂલે ચૂકે આ બેનો ગુણાકાર ના કરતા દોસ્તો, આ લોગ ઓફ સાઇન એક્સ છે અને આ એકલું સાઇન એક્સ છે એટલે સાઇન એક્સ આગળ લેવાય, એટલે સાઇન એક્સ લોગ એક્સ, લોગ સાઇન એક્સ, સાઇન એક્સ લોગ સાઇન એક્સ. ઓકે, બરાબર ને. હવે આમ જોવા જાવ તો એકચ્યુઅલમાં આન્સર આવી ગયો. હવે આમાં કંઈ સાદુરૂપ થાય એવું નથી, પણ ખાલી એટલું હશે, તમે જોજો કે આ તમે કોના માટે લખ્યું હશે, આ ઈ રેઝ ટુ જે છે, ઈ રેઝ ટુ સાઇન એક્સ લોગ એક્સ એ કોના માટે, ઓરિજિનલી તો આ હતું ને, આની બદલે આપણે આ લખેલું, બરાબર. એટલે પાછું ફાઇનલ જવાબમાં પાછું આનું આ એ લોકો એઝ ઇટ ઇઝ રિપ્લેસ કરી નાખશે. એટલે આની જગ્યાએ મારે ફાઇનલી શું લખી દેવાનું, આ પહેલું પદ છે એને આ એક્સ રેઝ ટુ સાઇન એક્સ, અને પછી બીજો જે કૌંસ છે એ આખો એમનો એમ, પછી વત્તા બીજું પદમાં શું છે, સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ છે, આ જે છે ને એ સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ છે, રકમમાંથી જ ઉઠાવવાનું, સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ, અને પછી કૌંસ જે છે એ એમનો એમ. આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ. ઓકે, તો આ દાખલો છે ને મેં ડાયરેક્ટ બીજી રીતથી જ તમને ગણી આપ્યો છે. ઓકે, રાઈટ. તો જો આ આખો મેથડ થઈ, એ કઈ મેથડનું નામ શું આપ્યું આપણે, લઘુ ગુણકીય વિકલન, એટલે કે લોગના ઉપયોગ, લોગના ગુણધર્મો, આધાર પરિવર્તનનો ઉપયોગ તો હજી બહુ આવ્યો નથી, પણ એમસીક્યુમાં ને એમાં તો બહુ જ આવશે. બરોબર છે, એ આપણે જોઈશું. ચાલો, આવ્યો ને. તો આજે આટલું રાખું છું. હવે આમ તો સ્વાધ્યાયમાં હજી આગળ ઘણા બધા દાખલાઓ છે, ખાલી 1 થી 11 જ છે એવું નથી. પછી દાખલા નંબર 12 થી 15 પણ બધા સેમ એવા જ છે. ઓકે, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં જો શક્ય હોય તો તમને એવું લાગતું હોય તો મને કહેજો, આપણે ક્લાસરૂમમાં જ્યારે સ્ટાર્ટ કરીએ તો હું તમને પૂછી લઈશ, ઈચ્છા હોય તો આપણે ગણી કાઢીશું. અને નહીં તો હું નેક્સ્ટ મેથડમાં નેક્સ્ટ લેક્ચરમાં જવાનું છું. ઓકે, ખ્યાલ આવ્યો? થેન્ક યુ વેરી મચ. ગુડ ડે, હેવ અ નાઇસ ડે.